તો હેલો મિત્રો, આ બધા હવારમાં આવી ગયા છે અને ગ્રીન સ્ક્રીન બાંધી રહ્યા છે. તમે જોઈ શકો છો. કેમ થાય એમ જ થાય બધી. બીજી આવી વાત સાચી. તો આમ સીન લઈ રહ્યા છે વિપુલભાઈની, તો હું તમને દેખાડું. તો આજ લગ્નનો વિડીયો છે, લગ્નનો વિડીયો લેવાનો છે. તો વિપુલભાઈની આમ સીન લઈ રહ્યા છે. તો ચાલો આપણે વિપુલભાઈ રહ્યા એમ તો જઈએ. એવું કરવું છે કે આ પંથકમાં આખા ઇલાકામાં મારો વટ પડવો જોઈએ, કાંઈક નવું કરવું છે. હવે એવું નવું શું કરું, હવારનો વિચારું હું કાંઈ હોતું નથી. એ તો આય હે કાકા, તારી જાન લઈને જવાનું છે અને તું આ કુએ બેઠો હાલતો થાય. એટલે પણ કાકા હું વિચારું છું, શું? એટલે હું એ વિચારું છું કે બધા આ ગાડીઓમાં જાન લઈને જાય, અને બધા ગાડીઓમાં જાન લઈને જાય. મારે એવી ગાડીમાં જાન લઈને જવું, તો મારે કાંઈક નવું કરવું છે, અલગ કરવું છે. એવું કરવું છે કે આટલા હાથ આ 25 ગામડામાં બધાને એમ થવું જોઈએ કે આવા 25 ગામડામાં કોઈ લગ્ન ન કર્યા હોય એવા લગ્ન કરવા છે, અને 25 ગામડામાં કોઈ જાન લઈને ન જીવો એમાં જવું છે. એવી તો સીમા જાય. એવું તો શું બાંધવું કાકા? એટલે એ જ વિચારું કે તારા મગજમાં કાંઈક એવું આવતું હોય છે ને કે આમ જો કોઈ દી એમાં કોઈ જાન લઈને ન જીવું હોય ને એમાં આપણે જાન લઈને જાય, એવું કાંઈક વિચાર. ઓય, રેલગાડીમાં જાન લઈને ગયા હોય તો રેલગાડીમાં જ કોઈ જાન લઈને જીવ? અરે બાપ, તારો બાપ, તારું દિમાગ તો બહુ હાલે જાય. દિમાગ આજે લગી કોઈ જાન લઈને નહીં જીવું, તો પછી એમાં જ થાય. હા, આખી રેલગાડી બાંધી લે. હા, બાંધી હાલો. આ મારા બાપુ બાંધી, મને શું ખબર? એક કામ કર, હાલ ઘીરે જાય અને મારા બાપુ નો માને ને સમજો તું એમ હાલો તો બાંધી જાય. હું પેલા તારા બાપાને પૂછી. હાય, વાહ તારું દિમાગ, વાહ ટીટા વાહ. એ હાલો બાંધી આવી, હાલો આખી રેલગાડી બાંધી આવી. આજે લગી કોઈ રેલગાડીમાં જાન લઈને ન જીવું હોય. પેલા તારા બાપાને પૂછવું પડે ને કાકા. એટલે મારા બાપુ માનજી, મને શું ખબર? બેટા એક કામ કર, મારા બાપાને જઈને હું વાત કરું, અને જો એ માને નહીં ને હું ખોટું કે મરવાનું નાટક કરીશ. તું ગાડીનું ડબલું ઘરમાં લઈ આવજો, પછી માની જાય છે. ભલે વાડી વેસાઈ જાય કે આખી રેલગાડી બાંધીને જવું છે. હાલ રોલિંગ કેમેરા એક્શન. એની મને આજ મારા લગ્ન છે, હમણે મારી જાન જવાની છે, અને હું અહીંયા કુવે માથા ભટકાડું છું. શું કામ? કે બધાય ગાડીઓમાં જ જાન લઈને જાય, ગાડીઓમાં જ જાન લઈને જાય. મારે એ બધાય ઘોડે ગાડીમાં જાન લઈને જવું. મારે કાંઈક નવું કરવું છે, મારે કાંઈક અલગ કરવું છે. આજે લગી કોઈ જાન લઈને ન જીવ હોય ને એમાં જવું છે. હવે એવી વસ્તુ શું હોય છે, હવારનો વિચારું છું પણ મને કાંઈ મગજમાં નથી આવતું. હવે મારે કોને પૂછવું? હું તો હેરાન થઈ ગયો. બાકી નવું તો કાંઈક કરવું જ છે. એ કાકા, આજ તારી જાન લઈને જવાનું છે અને તો કુવે આટા મારા ઘર ભેગી ન થતો. એટલે આ અણવર પણ આ કુવે શું કામ આટા મારું છું એ તો પૂછ. શું કામ? જો જેના લગ્ન હોય એ બધા ગાડીઓમાં જ જાન લઈને જાય. મારે એ બધા ઘોડે ગાડીમાં જાન લઈને જવું. મારે કાંઈક નવું કરવું છે. આજે લગી કોઈ જાન લઈને ન જીવું હોય ને એમાં જ આવું છે. ભાઈ એવી વસ્તુ હવારનો વિચાર્યું કાંઈ મગજમાં જ નથી આવતું. ભાઈ અણવર, તારા મગજમાં આવે તો તું કાંઈક વિચાર ને એવી વસ્તુ. એવી વસ્તુ શું છે? એવી વસ્તુ હોવી જોઈએ કે આજે લગી એમાં કોઈ જાન લઈને જૂથ ન હોય. એવું વિચાર. એક વસ્તુ છે, પેલી ગધાડી માથે જાન લઈને ગયા હોય તો આજ દિવસ આમ જો ગધાડી માથે કોઈ જાન લઈને જ્યું જ નથી. અરે બાપરે, વાહ અણવર વાહ, શું તે વિચાર્યું છે? એ હાથીમાં જાન લઈને જાય છે, ઘોડામાં જાન લઈને જાય છે, રથમાં જાન લઈને જાય છે, પણ ગધાડીમાં કોણ જાન લઈને જોઈ છે? આ તો બધાયથી નવું. હા અલગ. ગધાડીમાં જાન લઈને જવું છે. હા, 25 ગામ નહીં 50 ગામ જોવા આવશે. મારો વટ પડશે, ન્યૂઝ વાળા આવશે.
મોડું ને કરવું. હાલો એ ગધાડી લઈ આવી હાલો. એ તારા બાપાને પૂછવું પડે એટલે હા એ તો મેં વિચાર્યું ને મારો બાપુ માન છે એ ખબર આમ જો હણવર એ કાઢ્યો છે જઈને મારા બાપાને આ વાત કરું અને જો ન માને ને તો આમ જો ઘરમાં કાઢીને ડબલું પડ્યું છે એનું લઈ આવજો કપડું સાટી મરવાની ધમકી દેશે એટલે માની જાય છે. અને એકવાર મારો બાપો માની ગયો પછી જો સગન ગધાડીમાં બેઠો હોય છે અને આ હા બધા ગીત ગાતા હોય છે બધા ગામડા અહીંયા જોવા આવશે અને પછી આ મારા લગન વર્ષો લગી 50 વર્ષ 100 વર્ષ લગી યાદ રાખશે કે સગન ગધાડીમાં જાન લઈને આવ્યો. હાલો મારા બાપા હાલો હાલો હાલો